દીપકભાઈ હું જો કેટલું ખોલો બેહું તો કેટલું નીકળે એવું હે. અને મારા ખરેખર જો તમે મને સાથ સહકારમાં હોય ને હું તમને સાથ સહકાર આપું, ખરેખર આનો હું મૂકું નહીં હો. ફૂલે ફૂલ આપણો સપોર્ટ છે ભાઈ. આપણે ડર્યા વગર સપોર્ટ કરવા વાળા માણસ છે. હા એ તો તમે જોયું હોય છે બરાબર. હા એ તો મેં તમારા વિડીયો જોયા ને એટલે અને ખરેખર આ લોકો જે તો મિત્રો નમસ્કાર, વિડીયો તમારું સ્વાગત છે. તો મિત્રો તમે ખરેખર આ દલિત સમાજના જે ભાઈ યુવક છે તમે તેનો વિડીયો સાંભળ્યો, જે કારણ કે મિત્રો જે દીપક ચુડાસમાને તે ભાઈએ ફોન કર્યો, તે ભાઈ એમ કીધું જો તમે મને સાથ સપોર્ટ આપો, દીપક ચુડાસમાને કે તમે મને દલિત સમાજના જે શિવરાજભાઈ છે તે કે મને સાથ સપોર્ટ આપો તો કે હું આને કરી પાડું એમ છું. ઘણું બધું એની વિશે મિત્રો એને ધમકી આપો, ધમકી પણ ગણી શકાય. કારણ કે આ ભાઈએ જે દલિત સમાજના ભાઈ છે તે ભાઈએ મિત્રો ખરેખર આપણે સદુ ભુવાને ધમકી આપી એમ પણ આપણે કહી શકાય. કારણ કે જે દીપક ચુડાસમા જે અત્યારે વિવાદ કરી રહ્યા છે તેની સાથે આ ભાઈ એના સપોર્ટમાં આવ્યા છે. અને ઘણી જગ્યાએ મિત્રો આ ભાઈએ મિત્રો એકવાર કોરડા પણ ગયા હતા અને તે ભાઈ એમ કહે છે કોઈ પણ રવિવારે અથવા શનિવારે કોઈ પણ લોકો જાય તો પહેલી વાર એની પાસે 500 રૂપિયા લે છે અને બીજી વાર જાય તો પછી 1000 રૂપિયા, ત્રીજી વાર જાય તો 1500 રૂપિયા, એમ કરી જેટલી વાર જાય છે એટલી વાર એની પાસે પૈસા લેશે. અને આ ભાઈ જે વાત કરી રહ્યા છે આ દલિત સમાજના, તે ભાઈનો મિત્ર એટલે કે કોક સંબંધી એ ખુદ કોરડા 19 વાર દર રવિવારે જતા હતા અને દર ફેલે જાય તો વારખેલે રવિવારે 500 રૂપિયા વધુ લેતા હતા એમ દીપક ચુડાસમાને કહી રહ્યા છે એ ભાઈ. મિત્રો આપણને બીજી ખબર નથી, જે કાંઈ સોશિયલ મીડિયા અંદર વાયરલ થઈ રહ્યું છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અને ભાઈ ખુદ કહી રહ્યા છે અને ભાઈ એમ કહે છે કે હજી રૂબરૂ તમને એ ભાઈ જે 19 વાર જે કોરડા ગયા હતા માતાજીના સાનિધ્યમાં એ ભાઈ સાથે તમને પણ વાત પણ કરાવીશ અને એનો વિડીયો પણ વાયરલ કરાવીશ ને બધું કરીશ. દલિત સમાજના ભાઈ એમ કહે છે. તો મિત્રો ખરેખર ભાઈએ એમ પણ કીધું કે સદુ ભુવા જે ધૂણીને કીધું હતું એ ભાઈને જે 19 વાર ગયો શ્રદ્ધાને લીધે, એ ભાઈને ધૂણીને કીધું હતું, જાજના દાણા પણ આપ્યા હતા, તો પણ એને સંતાન કાંઈ થયું નથી હજી સુધી. એ ભાઈ એમ કહી રહ્યા છે અને દર ફેલે પૈસા લેતા હતા. ખરેખર આ ખોટું છે અને ધોંગ ધતિંગ છે એમ આ સતુભા વિશે કહી રહ્યા છે દલિત સમાજના. તો મિત્રો અત્યારે મામલો બહુ ગરમ થઈ ગયો છે અને સોશિયલ મીડિયા અંદર પૂરો મામલો અટકે આ વિરોધ છવાઈ ગયો છે. અને આની અંદર મિત્રો હારા નબળા બધા લોકો આવી રહ્યા છે અને મિત્રો કોઈક સતુભા વિશે કોઈક આમે બોલે છે અને કોઈક આમે બોલે છે. મિત્રો ઘણીવાર આ પરસા માતાજી પૂર્યા હોય છે અને ઘણીવાર પૂરે પણ છે અને ઘણીવાર મિત્રો કોઈકની સાથે આવું સારું પણ થાય છે, કોઈકની સાથે આવું આ ભાઈ વાત કરી એવું પણ કદાચ થઈ જાય પણ. તો મિત્રો હવે તમે શું કમેન્ટ બોક્સની અંદર બતાવજો કે તમે શું કહેવા માંગો છો. આ ભાઈએ સતુ ભુવાને પણ મિત્રો ધમકી આપો, ધમકી ગણો તો ધમકી આપી છે દલિત સમાજના આ ભાઈએ અને આપણે દીપક ચુડાસમા સાથે મળીને. તો મિત્રો બને એટલો વિડીયો શેર કરજો કારણ કે બીજા પણ લોકો જોવે. અને આ ભાઈ કોણ છે મિત્રો, ક્યાંના છે એ મને કાંઈ ખબર નથી પણ આ કોલ રેકોર્ડિંગના માધ્યમથી તમને બતાવી રહ્યો છું. અને આ ભાઈનો ફોટો પણ મેં જોયો નથી અને તમને એટલા માટે બતાવતો નથી. બાકી જો આની હજી વધુ ખુલાસાની જે ક્લિપ વાયરલ થશે તો તમને એ પોગાડીશ તમારી માટે. તો બધા લોકો કન્ટિન્યુ વિડીયો સુધી અહીં સુધી બન્યા રહેશો. તો બધા લોકો હવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.